નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે એક માલવીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મવડી ચોકડી નજીકમાં નાની બાળકીને એક વૃદ્ધ વ્યક્તિ દ્વારા શારીરિક અડપલા કરતાનો વિડીયો વાયરલ થઈ, જે બાબતે જે બાળકી હતી તેના વાલી વારસને શોધી અને માલવીનગર પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 75 તથા પોક્સો એક્ટની પોક્સોની કલમ 8 મુજબ ગુનો દાખલ કરી અને જે આરોપી વિરમભાઈ ભગાભાઈ બરાડિયા નાઓને અટક કરવામાં આવેલ છે। પ્રાથમિક તપાસમાં એવું છે કે અગાઉ પણ આ બાળકી સાથે આરોપીએ તેના ઘરે શારીરિક અડપલા કરેલાનું પણ જણાવે છે। એ પરિચયમાં એ નજીકમાં રહેતા હોવાથી બાળકી તેમના ઘરે જતી હોવાથી શારીરિક અડપલા કરેલનું માલુમ પડેલ છે। જાહેર રોડ ઉપર ઘટના બની છે, જે આરોપી છે તેને બાળકીને ત્યાં બોલાવી હતી કે રમવા આવી હતી કે શું? ના, બાળકી શાળાએથી ઘરે જતી હતી તે વખતે આ બનાવ બનેલ છે। લોકોને કઈ અપીલ આપની તરફથી કરવામાં? લોકોને એટલું જ કહેવું કે તમારા જે પણ બાળકો હોય, નાના બાળકો, તેમને કોઈ પણ આ રીતનો શારીરિક અડપલા કે કંઈ પણ ઇશારા કરે કે ગંદુ વર્તન કરે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી, જેથી જે પણ વ્યક્તિ કે આ કૃત્ય કરેલું હોય, આવું કૃત્ય કર્યું, એના વિરુદ્ધ પોલીસ એક્શન લઈ શકે। સર, આ વિડીયો ક્યારનો હોવાનું સામે આવ્યું છે? વિડીયોનો તો કોઈ હજી નક્કી નથી, પણ છે તાજો બનાવ જ છે જે બનાવ બનેલો છે। BNSની કલમ 75 અને પોક્સો એક્ટની કલમ 8 મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે।